રાજકોટના મોરબીમાં પણ દિવસભર અજંપાભર્યો માહોલ જોવા મળ્યો હતો। મંગળવારે જ તોફાની તત્વોએ કેન્દ્રીય પ્રધાન મોહન કુંડારિયાના ઘર, એસટી બસો, પોલીસ સ્ટેશન, સેવા સદનને નિશાન બનાવવાના પ્રયાસો કર્યા હતા। તોફાની તત્વોએ બસ ડેમોમાં જઈને 13 એસટી બસો સળગાવી દીધી હતી। આ ઉપરાંત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ઓફિસને પણ આગ ચાંપી હતી। બંધની જાહેરાતના કારણે તોફાની તત્વો બાઇક પર નીકળી મુખ્ય માર્ગો પર દુકાનો બંધ કરાવવા માટે પહોંચ્યા હતા। મહેન્દ્રનગર ચોકડી પાસે પોલીસની જીપ પર પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી। અધિક કલેક્ટરને જાહેરનામું બહાર પાડી 48 કલાક સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। તો આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોરબીમાં કેવી રીતે હિંસક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે। કાટમાળ દેખી રહ્યા છો, જે સળગાવવામાં આવી રહી છે બસો, જેને સળગાવવામાં આવી હતી તેનો કાટમાળ આપ જોઈ રહ્યા છો। ત્યારે બીજા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે તમામ રસ્તા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। તો રાજ્યભરમાં અત્યારે અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે મોરબીમાં પણ હિંસક તત્વો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। લોકો બાઇકો લઈને દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા। તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગઈકાલ રાતથી જ ચક્કાજામ તોડફોડની ઘટનાઓ બની હતી। વઢવાણના ધારાસભ્ય વર્ષાબેન દોશીના નિવાસસ્થાને ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। તો આજે બંધના એલાનને પગલે સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજના લોકો દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન શહેરના બહુચર વિસ્તાર હોટલ વિસ્તારમાં બે ટોળા સામસામે આવી જતા ઝપાઝપી થઈ હતી। જૂથ અથડામણમાં કાચની બોટલ અને પથ્થરમારો કરી શહેરની શાંતિનો ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેને લઈ પોલીસે આ વિસ્તારમાં હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। આ બનાવ બાદ શહેર અને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર શહેરનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે।